જય માતાજી મિત્રો, તો બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે વાત કરીશું જે પણ પશુપાલક મિત્રો કે ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરી હોય કોઈ પણ ઘટકની અંદર, જો તમારે આઈ ખેડૂત પોર્ટલની અંદર જે સ્ટેટસ ચેક કરવું હોય તો કેવી રીતે કરી શકાય, અને એની પ્રિન્ટ જો જોઈતી હોય તો પણ કેવી રીતે કરી શકાય, અને પ્રિન્ટ કઈ રીતે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકાય એની વાત કરીશું। જો વિડીયો પૂરો જોશો તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે। અને ચેનલ પર નવા હો તો આપણી ગામડિયા ખેડૂતને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવા અવનવા વિડીયો મળતા રહેશે। આપણે આગળ વધીએ એની પહેલા જો તમે આઈ ખેડૂત પોર્ટલ જે 2.0 સર્ચ કરશો એટલે તમારે લોગિન ઓપ્શન આવશે, અને પછી એની અંદર લોગિન કરવું પડે છે। એ લોગિન કરીને પછી તમારે ઓપન કરી લેવાનું છે। આપણે ઓપન કરી લીધું છે। અહીંયાથી તમે જોઈ શકો છો વિભાગ, એટલે કે કોઈ પણ ખેતીવાડીનો વિભાગ છે, પછી જે પશુપાલન છે, બાગાયત છે, એ બધું બતાવે છે આપણને। પણ આપણે ત્યાં ક્લિક કરવાનું રહેશે નહીં। જોઈ શકો છો અહીંયા જે આપણે ઓનલાઈન અરજી કરવી હોય એના નામ પણ આવશે, પણ આપણે અહીંયા કોઈ જગ્યાએ ક્લિક કરવાની જરૂર નથી। અને જ્યાં 3 ડોટ છે ત્યાં ક્લિક કરવાનું રહેશે। ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા લખેલ આવશે સ્કીમ, પછી અરજી, અને પછી પ્રોફાઇલ। પછી એક બીજું પણ છે, ખેડૂત એટ સોર્સ રિક્વેસ્ટ, ત્યાં પણ આપણે ક્લિક કરવાનું રહેશે નહીં। પછી અહીંયા પણ ક્લિક કરવાનું રહેશે નહીં। અહીંયા લખેલું છે ઇલેક્ટ્રિક સબસિડી એપ્લિકેશન, એના ઉપર ક્લિક કરવાનું રહેશે નહીં। અને તમારે જે અરજીનું જે બીજા નંબરનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે। ત્યાં ક્લિક કરશો એટલે થોડું લોડિંગ લેશે, અને આવું ઓપ્શન આવી જશે। એટલે કે વર્ષ લખેલો છે તો 2026-27 વર્ષ છે। પછી અહીંયા વિભાગ હશે, એટલે કે તમે કઈ વિભાગમાં જે અરજી કરી છે એ જોવા માટે અહીંયાથી આપણે ક્લિક કરીએ ખેતીવાડી, તો અહીંયા ખેતીવાડી ઉપર જે પણ યોજનાઓમાં આપણે ફોર્મ ભર્યા છે એ આપણને બતાવી દેશે। તો જોઈ શકો છો અહીંયા આપણે આ 3-4 ફોર્મ ભર્યા છે એ આપણને બતાવે છે, અને હાલમાં એ સબમિટેડ થઈ ગયા છે। સબમિટેડ જોઈ શકો છો, આ ત્રણે સબમિટેડ થઈ ગઈ છે। અહીંયા પેન્ડિંગ બતાવતું હોય તો એનો અર્થ શું છે એની વાત કરીએ તો હજી તમારી અરજી સબમિટ નથી થઈ। એનો અર્થ એ છે કે હજી તમારી અરજી છે એ મંજૂર નથી થઈ, એનો અર્થ એ છે। પછી સબમિટેડ બતાવતું હોય પછી અહીંયાથી જોઈ શકો છો આપણે આ જે હમણાં બિયારણની કીટ મળવા પાત્ર ખેડૂતો હોય એમને સહાય મળતી હોય છે, એના પર આપણે એક ફોર્મ ભરેલું હતું। હવે આપણે એની પ્રિન્ટ જોઈતી હોય તો આપણે કેવી રીતે કાઢી શકીએ, તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પ્રિન્ટનું ઓપ્શન છે, ત્યાં ક્લિક કરશો એટલે આપણે એની પ્રિન્ટ પણ ડાઉનલોડ કરી શકીએ છીએ। આવી રીતે તમે સ્ટેટસ ચેક કરી શકો છો। અને હવે પ્રિન્ટ ડાઉનલોડ કરતા શીખવાડીએ તો અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરીએ। અહીંયા ક્લિક કરશો એટલે થોડું લોડિંગ લેશે, અને તમારી સામે જે પણ પ્રિન્ટ હશે એ ડાઉનલોડ થઈ જશે। હવે આપણે ઓપન નથી કરતા, કારણ કે એની અંદર એવી ખાનગી વિગતો હોય છે એ આપણે ન બતાવી શકીએ એના માટે। અથવા તો તમે અહીંયા જે પ્રિન્ટ છે એ આવી રીતે ડાઉનલોડ કરી શકો છો। અથવા તો જો તમારે આવી રીતે પ્રિન્ટ ન ડાઉનલોડ કરવી હોય તો એક બીજો પણ વસ્તુ વાત કરીએ તો જે તમારી ઝેરોક્સની દુકાન હોય ત્યાં પણ જઈને આ પ્રિન્ટ ઓપ્શન ડાઉનલોડ કરી અને તમે જે રૂબરૂ ઝેરોક્સ કાઢવી હોય તો પણ કાઢી શકો છો। તો આ જે હતી આઈ ખેડૂત પોર્ટલ 2.0, એની અંદર આપણે સ્ટેટસ કેવી રીતે ચેક કરીએ એના માટે વિડીયો બનાવી રહ્યો હતો। હવે આપણે અવનવા વિડીયોથી તમને માહિતી આપતા રહીશું, જેથી તમને પણ સારો ઉપયોગ થશે। જય માતાજી।